This conference will now be recorded. ગુડ ઇવનિંગ બાળકો, ગુડ મોર્નિંગ બાળકો. સર આજે તો બેંક નથી. આજે સર આવું કે સર આજે તો બેંક નથી. સર ઓ સર વોઇસ તો આવે છે ને? હા આવે જ છે, સાંભળું જ છું. હા હા સર ને આવે જ છે. બોલતા નથી. કે હવે મને ઈ વાત સમજાવવામાં એનર્જી વેસ્ટ કરવી મારે. હા ઘણું બધું કહી દીધું. સર આ શું હતું? શું શું હતું? આ શું કર્યું તમે? આજે બેંક હતું ને? તો બાળકો જો ક્વેશ્ચન નંબર 23 છે. બધાને ભાઈ ગુડ આફ્ટરનૂન. મજામાં છો ને બાળકો બધા? હા સર વેરી ગુડ, એકદમ ગુડ ગુડ. મજામાં. એકદમ પાડી દે એવા. અમે રોજ એવા જ મજામાં ગજબ. તો છો. ઓકે. તો જો તમારા લીઠામાં 23 નંબરનો ક્વેશ્ચન દેખાય બાળકો બધાને? યસ યસ તો શું કરવું જોઈએ તમારે? વાંચવો જોઈએ. વાંચવું જોઈએ. વેરી ગુડ, ગજબ ગજબ. બાકી લગાવો તો પેલા વાંચી લ્યો એટલે મને કયો.
વંચાઈ ગયો બાળકો? હા સર. બધાને? તો બાળકો આ સ્ટોક આઉટ પોઝિશન માટેનો એક બેસ્ટ ક્વેશ્ચન છે, કારણ કે જે મેં ગઈકાલે તમને કરાવ્યો હતો એ આનો એક પાર્ટ હતો. બેઝિકલી વસ્તુ જે છે એ સીધી ગોઠવીને ક્વેશ્ચનમાં આપી દીધી હતી તમને કે સ્ટોક આઉટ થાય તો કેટલા યુનિટ નો સ્ટોક આઉટ થશે, એ સીધું ક્વેશ્ચનમાં આપ્યું. હવે એક રિયલ લાઈફ સિચ્યુએશન ટાઈપ નો આ ક્વેશ્ચન. તો બાળકો ક્વેશ્ચન સ્ટાર્ટ કરું એ પહેલા તમને કહી દઉં કે આજે ઓબ્વિયસલી બેંક જ હતું યુઝ્યુઅલ ઓલા પ્રમાણે, પણ તમે લોકો હજી તો હું સ્ટાર્ટ કરું હું તમને રીઝન કહું કે ભાઈ મટીરિયલ કોસ્ટિંગ શું કામ આપણે કરી રહ્યા છીએ એ પહેલા તો તમે લોકો જે ઉઘરાણી જે કરી આખી કે સર કે આ બેંક સિવાય કેમ લેવામાં ચાલુ કરી દીધું, બેંક કેમ નથી લેતા, શું કરો છો, આ અમારા ઉપર આખું શું કહેવાય આકાશ તૂટી પડ્યું આખું. તો બાળકો તમે સાચા જ છો ભાઈ, આજે બેંકનો જ વારો હતો પણ બેંક નથી લીધું. એનું રીઝન એ છે કે કાલે સ્ટોક આઉટ ના ક્વેશ્ચન ચાલુ કર્યા આપણે, તો મેં એવું વિચાર્યું કે ભાઈ એ કન્ટિન્યુએશન ના અંદર આપણે 2-3 ક્વેશ્ચન ગણી નાખીએ, વચ્ચે કોઈ બ્રેક ન પડે તો એ સારું, જેથી કરીને તમને લોકોને ક્યાંય પણ જો કઈ તકલીફ પડતી હોય તો તમે એ વસ્તુને થોડીક ટૂંકમાં ઇમ્પ્રુવ કરી શકો. એટલે વચ્ચે કોઈ બ્રેક ના આવે એટલા માટે એ ચેન તોડી છે. આ મારે તમને એડવાન્સમાં કેવું જ જોઈતું હતું, પણ સમહાવ હું મારા બધા કામોમાં ને એમાં તમારા ગ્રુપમાં મેસેજ લખતા મારાથી ભૂલાઈ ગયું બાળકો કે આજે આપણે બેંકની જગ્યાએ કોસ્ટ જ કરીશું. એવું મેં અઝમ્પશન કરેલી હતી કે તમે લોકો બહુ મોટા હૃદયના માણસો છો અને તમે તરત જ આ વસ્તુને દરગુજર કરશો, પણ તમારામાંથી ઘણા બધા લોકોએ તો ટૂંકમાં મેં કંઈક બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય, જેલ બેલ તોડીને ભાગી ગયો, એ રીતે મને ફીલ કરાવી દીધું કે ભાઈ તમને બેંક કીધું છે તો બેંક જ કરાવવાનું, કોસ્ટ શું કામ કરાવી રહ્યા. ખાલી પૂછતી હતી તું ઓલી નેતાગણે આવીને તો મને ખખડાવવાનું ચાલુ કરી દીધું, સર આ શું કરો છો? અરે ખખડાવવાનું નહીં, મેં બી ખાલી પૂછ્યું તું. એમાંય હું છે ને લેપટોપ માંથી બેંક માં હતી અને ફોન માંથી મટીરિયલ ની લિંક માં, પણ ઈ ઓલી પેલા વાળી લિંક માં, આ લિંક ની તો મને ખબર જ નહોતી એટલે. આ લિંક ની ખબર જ નહોતી એટલે આ લિંકે શેર કરેલી જ છે. હા બટ મને એમ કે બે સેમ જ છે. કાલે 2-3 દિવસ પછી કોસ્ટ નો લેક્ચર હતો ને, એટલે મને એમ કે તમે પાછી મોકલી હશે, એટલે મેં જોયો નહોતો એનો એક્સેસ કોડ. ઓહો, અરે બાપા. તો મને સાંભળવાની મજા આવતી હતી બાળકો, તમે બધા એક પછી એક જે સર બેંક નો લેક્ચર, સર બેંક નો લેક્ચર, હું ડેલિબરેટલી અને તમે પાછા સ્ટીકર્સ મોકલતા હતા, કેતા નહોતા કે છે કે ઓલી લિંક માં મજા આવતી હતી. મને કેટલા લોકો બોલે છે હું જરાક જોઉં, એટલે પછી હું જવાબ આપતો નહોતો. પાપ લાગે અમારા જેવા નિર્દોષ બાળકોને હેરાન કરીને. એમાં કઈ ન, તને હેરાન કરવાનું જરાય પાપ ન લાગે. બહુ લાગે, હું સૌથી નિર્દોષ છું આ બધામાં. તું 1-2 વાર અરીસાની સામે જોઈને તું બોલીશ ને તને નિંદરમાં લાગે જવાબ દે તું. સર જવાબ ગપ્પુ માર્યું.
તો હરીશા સામે તું પોતે જ બોલીશ ને 2-3 વાર કે હું બહુ નિર્દોષ માણસ છું, તો તું પોતે જ સામે જવાબ આપીશ કે ના ના રેવા દે, કેટલું હતું. સર બસ હો. તમારા કરતા તો હું ક્યાંય નિર્દોષ છું. ઈ તો કેમ ખબર પડે? હા તો તમારા કરતા તો હું નિર્દોષ જ છું. કેમ ઈ તે ક્યાં ક્રાઇટેરિયા રીતે નક્કી કર્યું એવું? આ એક જે ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક હતું એને કઈ રીતે ગણ્યું તે? કાઈ નઈ, હાલો ભણાવવા માંડો. ના ના લે, હવે જવાબ નથી એટલે તારી પાસે ભણાવવા માંડો, એમ થોડું હાલે. પછી સર ક્લાસીસ આપીશ જવાબ. હવે અત્યારે રહેવા દો, અત્યારે મારા ઘરમાં સાંભળશે બધા. ઓહો, તને કઈક મારા કાળા રહસ્યની ખબર નથી પડી ગઈ ને? હા ઈ તમે બોલી ગયા ને ખબર પડી ગઈ. ઓહ, તારાથી તો બીવું પડશે મારે. તો પછી સર હા. આમે બીવો જ છું તારાથી, પણ હવે થોડું વધારે બીવું પડશે. સર તો તારી બાળકો ધાક તો જો. હે સર જવાબિયાને કહું છું કે એમ કે જવાબિયા તારી ધાક તો જો એમ આયા. તું રહી ગયો તો કા પેટ્રોલ નાખવા? કાઈ વાંધો નહીં, ક્લાસીસે મળો, બધા મળો હો ને ક્લાસીસે. હસી લે આ બધા, જો કેટલું હસે છે ચેટ બોક્સમાં. તો બાળકો આજે બાબા બેંક નથી કરી રહ્યા, સ્ટોક આઉટ વાળા પોઈન્ટ ને આપણે પૂરો કરવો છે એટલે થોડીક ચેઇન ને તોડી રહ્યા છે અને કોસ્ટ વાળો લેક્ચર જ કન્ટિન્યુ રાખીએ છીએ, જેમાં એક આપણે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન નંબર 23 તમારા લીથામાં આપ્યો છે કે જેના ફેક્ટ્સ જો આપણે જોઈએ તો એબીસી લિમિટેડ એક વોટર પ્યુરિફાઇંગ સિસ્ટમ જે છે એ વેચે છે અને એનું બેસ્ટ સેલિંગ આઇટમ જે છે, અરે રેન્સી નો બર્થડે છે, શું વાત? હેપી બર્થડે રેન્સી. અરે અમારા કોઈનું નથી માનતી, હોય તમે કયો કે ગીત ગાય તો ઈ ગાશે. હેપી બર્થડે. અને સર બોલતી જ નથી, ગાવાની તો જુદી વાત. રેન્સી હેપી બર્થડે નો તો જવાબ દે. હા, થેન્ક યુ. ઓકે રાત તો જો બિચારી ટાઈપ કરે એટલી વાર. અરે ટાઈપ ની વાત નથી, વોઇસ ની વાત. અરે બટ ફોન માંથી આવી જા ને રેન્સી, એક લેક્ચર પૂરતી. રેન્સી ગાવું હોય તો બધો વોઇસ આવે, આવ ને ફોન માંથી. અમે તને આઈડિયા આપશું કેમ આવશે વોઇસ ઈ. ફોન આ માંથી જા જોઈન થઈ એમાં જા. ગાઈને દેખાડશે. ઓય હવે તો જોરદાર ગાશે. નથી આવડતું ભાઈ, એવું રેન્સી એ લખ્યું છે ભાઈ, તો એને નહીં જ આવડતું. બર્થડે ના દિવસે થોડું ખોટું બોલે. આ રિયા શીખવાડશે તને. રેન્સી ટેન્શન ન લે, તું ગા ખાલી એકવાર ચાલુ કર. રેન્સી ના પાડે છે, નથી ગાવું. બહુ ભાવ ખાધો સરાણા. સર તો હવે જવાબ દે ને, કયો હજી એના બર્થડે નું નથી ગાયું. અમારી પાસે કરાવી ખાધેલો છે. ફાઇનલ છે ને રેન્સી, તારે નથી ગાવું ને? રાબિયાના સમ છે તને. ઓહો, મારા સમ દેવાની છૂટ છે, આમે હું માનતી નથી ને આટલી જલ્દી તો હું મરવાની છું ને, ઈ તો પાક્કું જ છે. એ તો ઓલી ગાશે જ નહીં ને, તો હાલો. વાહ, નથી ગાવું. બટ રેન્સી મને ઈ ખબર પડી ગઈ કે તને મારા માટે જરાય માન નથી, એવું ને સાવ ના પાડતી હતી, બોલો ચોખ્ખે ચોખ્ખી. અગેન રેન્સી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હું એવું જ સમજીશ રેન્સી, હવે ભલે તું ગમે ઈ કે. ના ના, મારે એક છોકરો છે બગા, પહેલેથી હું તો વર્ષોથી, ત્યારથી હોર્મોન ચેન્જ થયા,
સર ભાઈ એ સર લે બસ ચલો એ આઈ આવે બકા મોદીજી, GAY ના આવે. એટલે તું સાવ આખું મારા ઓલા ઉપર વયો જા. સર ખુલ્લમ ખુલ્લા બધું લખ્યું એ જ રીતે કે હોઝેફા સર GAY છે. સર ઈ બધાય લેક્ચર માં લખે છે, બધાય સર ના નામ આવી રીતે. સર હા. સ્પેલિંગ તમને બોલો છો જાણવા માંગે છો કોણ છે એવું એમ? ના ના ઓકે ઓકે હા બસ બધું ઓળી કઈક સેટિંગ બેટિંગ કરવું હોય તો. સર સ્પેલિંગ શું કામ ને બોલો છો? બોલું તો બોલી નથી શકાતું એટલે સ્પેલિંગ થી બોલું છું. લે ઓકે રેન્સી, તો હવે તારા બર્થડે નિમિત્તે આપણે આ મસ્ત ક્વેશ્ચન કરીએ. જો જોરદાર એવો ગજબ. તો જેવું વાત કરતો તો એ કે વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ એક સ્ટાન્ડર્ડ સેલિંગ પ્રોડક્ટ છે. એબીસી લિમિટેડ EOQ મોડેલનો યુઝ કરે છે નવો ઓર્ડર પ્લેસ કરવા માટે. અને હવે એને જાણવું છે કે ભાઈ સોરી કેટલો સેફ્ટી સ્ટોક ઈ રાખે. એબીસી લિમિટેડે એન્યુઅલ ડિમાન્ડ વોટર પ્યુરિફાયર સિસ્ટમની એસ્ટિમેટ કરી છે 36,000 યુનિટ્સની. 360 વર્કિંગ ડેઝ છે અને EOQ મોડેલનો યુઝ કરીને ઈચ એન્ડ એવરી ટાઈમ એ 3600 વોટર પ્યુરિફાયર્સ નો ઓર્ડર કરે છે. લીડ ટાઈમ 6 ડેઝ નો છે, કેરિંગ કોસ્ટ 450 ની છે અને સ્ટોક આઉટ કોસ્ટ 900 રૂપીસ છે. એબીસી એ પાસ્ટ 200 ટાઈમ્સ જે ઓર્ડર પ્લેસ કર્યો હતો ને ત્યારે રીઓર્ડર પીરિયડ જે હતો 6 દિવસ જે ઓર્ડર મળવાને લાગતા હતા એ ટાઈમ ફ્રેમમાં સ્ટાન્ડર્ડ વોટર પ્યુરિફાયર ની ડિમાન્ડ શું હતી ને એનો એક ડેટા ગેધર કર્યો કે ભાઈ એ 6 ડેઝ ના અંદર ઓર્ડર પ્લેસ કરે ને ઓર્ડર મળે એ ટાઈમ ફ્રેમ ની અંદર આવું જે લાસ્ટ 200 ટાઈમ્સ જે ઓર્ડર પ્લેસ કર્યો હતો બરાબર છે એ 200 ટાઈમ્સ માં 540 થી લઈ અને 660 સુધીની વોટર પ્યુરિફાયર સિસ્ટમની ડિમાન્ડ જે છે એ વેરાઈઝ થઈ શકે છે. જેમાં સૌથી વધારે ટાઈમ્સ 600 યુનિટ્સની ડિમાન્ડ જે છે એ થઈ છે 130 ટાઈમ્સ છે આઉટ ઓફ 200. એનો લોઅર બેન્ડ 540 સુધી છે અને અપર બેન્ડ જે છે એ 660 સુધી ગયું છે. આપણે સેફ્ટી સ્ટોક લેવલ ગોતવાનું છે વોટર પ્યુરિફાયર સિસ્ટમ in order to minimize expected stock out cost and carrying cost. When computing carrying cost, assume that safety stock is on hand at all times and that there is no overstocking caused by the decrease in expected demand. તમને ક્વેશ્ચનમાં સેફ્ટી સ્ટોક લેવલ આપ્યા છે 0, 20, 40 અને 60 યુનિટ્સ. આ ચાર લેવલને આપણે ઇવેલ્યુએટ કરવાના. જો આ ચાર લેવલ ન આપ્યા હોત ને તો પણ આપણે આપણી રીતે પણ આ જ સેમ લેવલ ગોતી શકત. કઈ રીતે થાત એ હમણાં હું તમને સમજાવું. પણ આપણે ગઈકાલે જેવું ટેબલ બનાવ્યું હતું એવું જ ટેબલ પણ એમાં થોડીક એડિશનલ ઇન્ફોર્મેશન સાથે આપણે સેફ્ટી સ્ટોક લેવલ નક્કી કરવા માટે કહેવાનું છે. હવે ઓબ્વિયસલી તમે જો જોશો કે આ બેઝિક જે ક્વેશ્ચન નો ડેટા હતો એ મેં તમને કીધું કે ક્વેશ્ચનમાં આટલી વસ્તુ લખેલી છે. આપણે સેફ્ટી સ્ટોક લેવલ ગોતીને આપવાનું છે પણ એ વસ્તુ ઉપર જઈએ એ પહેલા આપણે અમુક વર્કિંગ જે છે એ કરવું પડશે. સૌથી પહેલું વર્કિંગ જે છે એ છે કે ભાઈ બીકોઝ ઓફ 6 days નો લીડ ટાઈમ છે આ ફિક્સ છે અને ડ્યુરિંગ ધ યર 36,000 વોટર પ્યુરિફાયર ની ડિમાન્ડ છે. 360 ડેઝ નો યર છે. શું નથી સમજાણું બકા તને તાહેરભાઈ? હેલો સર.
નથી હાલવું નથી મારે, તું એમને એમ કે હા ડિમાન્ડ નું સમજાવો નથી સમજાનું સર. કઈ ડિમાન્ડ પર આ 540 જે છે ડિમાન્ડ એના લીડ ઉપર ટાઈમ. તો આવ્યું જ નથી બકા. હજી તો હા, હજી આ તો સમજાવવાનું પહોંચ્યો જ નથી બકા. થોડીક વાર તારા ઘોડાઓને શું કર, આમ પકડીને હા. રાખ. ઓકે બરાબર. ઓકે. હજી તો હું પેલા બીજા પેરેગ્રાફમાં આટા મારું. મેં તો ખાલી ક્વેશ્ચન ના ફેક્ટ્સ જ વાંચ્યા છે. હજી તો બીજું કાંઈ આપણે કર્યું તમે બરાબર ફેક્ટ સમજાય નો સમજાને એમ. અરે કાંઈ વાંધો નહીં બકા. ખાલી પણ આવું લખ્યું છે એ તો ખબર પડી ને ક્વેશ્ચન માં તને. હા હા બરાબર. હવે જો હું સમજાવવાની ટ્રાય કરું, એમાં તને ન સમજાય તો મને કહેજે. ઓકે સર. થોડીક વાર રાહ જોઈ શકીશ ને? હા હા પાક્કું પાક્કું. પાકું પાકું. તો હું થોડીક વાહિયાત વાતો થોડીક કરી લઉં, પછી તારા ક્વેશ્ચન ઉપર આવું. ઓકે હા. તો બાળકો, બીકોઝ ઓફ કંપની EOQ મોડેલને ફોલો કરે છે અને જ્યારે ઓર્ડર પ્લેસ કરશે ત્યારે 3600 યુનિટ્સ નો ઓર્ડર પ્લેસ કરવાનો છે. આ વસ્તુ બધાને સમજાણીને ભાઈ? યસ સર. અને ડ્યુરિંગ ધ યર જે છે એને ટોટલ કેટલા યુનિટ્સ ની ડિમાન્ડ જે છે એ રહેવાની છે? 36,000. 36,000. તો આવું ઈ વર્ષમાં કેટલી વાર જે છે એ કરે? તો કે ઈ મારે જો ગોતવું હોય તો મારે શું કરવું પડે? નંબર ઓફ ઓર્ડર્સ ગોતવા પડે. નંબર ઓફ ઓર્ડર્સ કઈ રીતે મળે? એન્યુઅલ રિક્વાયરમેન્ટ ડિવાઇડેડ બાય EOQ. 10 વખત. બરાબર ને ભાઈ? તો 36,000 divided by 3600 units. 10 times. આવું 10 times. બરાબર છે? બધાને અહીંયા સુધી ક્લિયર ભાઈ? ટીટી? હા સર. ઓકે. નાઉ હવે ઈ ઓર્ડર જ્યારે પ્લેસ કરશે ત્યારે એના સ્ટોકમાં કઈ ગુડ્સ પડ્યું હશે કે નહીં પડ્યું? સર હોય જ ને, બફર સ્ટોક રાખે જ ને. બફર સ્ટોક ગોતવાનો છે ગ્રીનતા. બફર સ્ટોક કેટલો રાખવો એ તો ગોતવાનો છે, પણ હા તો રાખે જ ને સર. હા એટલે બફર સ્ટોક તો ન હોય. હું જરાક પ્રકાશ પાડું થોડોક, જો તને વાંધો ન હોય તો. મને શું વાંધો હોય? તો ઓબ્વિયસલી એ લોકો જે છે બીકોઝ ઓફ લીડ ટાઈમ 6 દિવસનો છે, બરાબર? તો એટ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર એ લોકો પાસે એક યુઝ્યુઅલ કોર્સમાં 6 દિવસ ચાલે એટલું ગુડ્સ તો એ સ્ટોકમાં રાખશે જ. તો જો ડેઈલી ડિમાન્ડ જોઉં ને મારા વોટર પ્યુરિફાયર ની, તો 36,000 યુનિટ્સ આખા વર્ષના છે અને 360 ડેઝ નું યર છે. તો એવું કહી શકું કે 100 યુનિટ્સ પર ડે મારા પ્રોડક્ટ ની ડિમાન્ડ હોય. બરાબર ને ભાઈ? તો આના ઉપરથી હું આવું ગોતી શકું ને, લીડ ટાઈમ કન્ઝમ્પશન. છે બરાબર કે નહીં? 6 દિવસે જો એને ગુડ્સ મળતું હોય તો કંપની જે છે, જો આનું અહીંયા હું નીચે થોડુંક ભેગું એ લખું કે કંપની usually keeps 600 units in its
stock at the time of placing new order. Stock out position will arise only when demand during lead time is better than 6 minutes. બરાબર લખ્યું કે નહીં બાળકો? બધાને આ વસ્તુ સમજાણી કે ભાઈ 600 યુનિટ્સ તો કંપની પાસે હોવા જ જોઈએ નોર્મલ કોર્સમાં. સેફટી સ્ટોક ની વાત તો પછી આવે કે સેફટી સ્ટોક કેટલો રાખવો એ તો આપણે પછી વિચારશું, પણ 600 યુનિટ તો નોર્મલી રાખવા પડે કારણ કે 6 દિવસ તો મિનિમમ લાગવાના જ છે, એ તો એવિડન્ટ છે. અને જો રોજના 100 યુનિટ વેચાતા હોય તો ઓબ્વિયસલી 6 દિવસ ચાલે એટલું ગુડ્સ જે છે એ રાખવું જોઈએ. એટલે 600 યુનિટ્સ એ હંમેશા રાખશે એટ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ ન્યુ ઓર્ડર. પણ કંપની ઓર્ડર પ્લેસ કરે અને કંપનીને એ ઓર્ડર મળે એ 6 દિવસના અંદર ડિમાન્ડ એક્ઝેક્ટ 600 યુનિટ્સ ની જ હોય એવું જરૂરી નથી. એટલે કંપની કદાચ જો 600 યુનિટ જ રાખે નવો ઓર્ડર પ્લેસ કરતી વખતે તો સ્ટોક આઉટ પોઝિશન અરાઇઝ થઈ શકે. ક્યારે સ્ટોક આઉટ પોઝિશન અરાઇઝ થઈ શકે? જો ડિમાન્ડ ડ્યુરિંગ લીડ પીરિયડ કેટલા યુનિટ્સ ની હોય? તો કે ગ્રેટર ધેન 600. તો જો તમે આટલું વાંચો ને તો હવે તમને આ ટેબલ સમજાય કે કંપનીએ છેલ્લા 200 વાર લાસ્ટ 200 ટાઈમ્સ જ્યારે એક ઓર્ડર પ્લેસ કર્યો હતો ને તો એ ઓર્ડર મળવામાં જે 6 દિવસ લાગ્યા હતા, ડ્યુરિંગ ધીસ 6 ડેઝ કંપનીના પ્રોડક્ટની ડિમાન્ડ કેવી હતી? તો કે એ 6 દિવસમાં 540 જેટલા યુનિટ્સ વેચાણા હતા એવું 6 વાર થયું હતું. 560 જેટલા યુનિટ્સ વેચાણા હતા એવું 12 વાર થયું હતું. 580 જેટલા યુનિટ વેચાણા હતા એવું 16 વાર. 600 એક્ઝેક્ટ તમારા રીઓર્ડર લીડ ટાઈમ કન્ઝમ્પશન જેટલું એ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ એટલું થાય છે. 130 ટાઈમ્સ એવું બન્યું હતું કે એક્ઝેક્ટ 600 ની ડિમાન્ડ હતી. પણ એવું એ થયું હતું કે 620 યુનિટ્સ વેચાણા હોય એટલે ડિમાન્ડ હોય રાધર 20 ટાઈમ એવું થયું હતું 640 સુધી ગયા હોય એવું 10 અને 660 યુનિટ્સ ની ડિમાન્ડ હોય એવું 6 ટાઈમ્સ થયું. લાસ્ટ 200 પીરિયડમાં લાસ્ટ 200 ટાઈમ્સ જ્યારે ઓર્ડર પ્લેસ કર્યો ત્યારે ઈ ઓર્ડર પ્લેસ કર્યો અને ઓર્ડર મળ્યો એના વચ્ચે જે ટાઈમ ગેપ છે 6 દિવસનો, ડ્યુરિંગ ધીસ 6 ડેઝ કંપનીના પ્રોડક્ટની ડિમાન્ડ વેરાઇઝ થઈ હતી 540 થી 660 સુધી. કંપની જો 600 યુનિટ્સ રાખીને જ ઓર્ડર પ્લેસ કરે તો કંપનીની પોઝિશન સેફ ક્યાં સુધી છે? તો કે ડિમાન્ડ 600 યુનિટની હોય ત્યાં સુધી એને સ્ટોક આઉટ ફેસ કરવાનું આવે નહીં. પણ હું મારા પાસ્ટ રેકોર્ડ્સ જોઉં છું તો there are some occasions કે જ્યારે ડિમાન્ડ મોર ધેન 600 થઈ હતી અને મોર ધેન 600 માં કેવી હતી? તો કે 620 640 અને 660. એટલે જો મારે બફર સ્ટોક તરીકે કોઈ સેફટી સ્ટોક લેવલ વિશે વિચારવું હોય તો કે કાં તો હું એક પણ યુનિટ સેફટી સ્ટોક તરીકે નો રાખું 0, ઓર હું 20 યુનિટ રાખું તો 620 સુધીનો ડેટાને હું શું કરી શકું? કવર કરી શકું. ઓર 640 સુધી મારે કવર કરવું હોય તો 40 યુનિટ વધારાના રાખવા પડે. ઓર 660 સુધી જો જવું હોય તો 60 યુનિટ કરવા જોઈએ. અને 660 થી ઉપર જવાના ચાન્સીસ બહુ રિમોટ છે કારણ કે લાસ્ટ 200 ટાઈમ્સમાં ખાલી 6 વાર જ એવું બન્યું છે કે 660 જેટલી ડિમાન્ડ હોય. બરાબર. એટલે સેફટી સ્ટોક લેવલ જો મારે ઇવેલ્યુએટ કરવા હોય તો ઇટ કેન બી આઈધર 0
or 20 or 40 or 65 જે અહીંયા આપ્યું છે ક્વેશ્ચન માં પણ આવું આપ્યું ન હોત તો પણ હું 0 20 40 અને 60 યુનિટ્સ લઈ અને ક્વેશ્ચન ને મારે ગણવાનો આવે બરાબર છે તાયર સમજાણું ભાઈ તને શું કામ આ ટેબલ આપ્યું છે અને એનું રિલેવન્સ શું છે બધાને ભાઈ તાયર સિવાયના બાળકોને પણ ભાઈ ક્લિયર હા સર યસ સર યસ સર ક્લિયર બરાબર અને હજી મારે ઓલું ટેબલ બનાવવા માટે કારણ કે હું જો 0 યુનિટ સેફટી સ્ટોક તરીકે રાખું તો ઓબ્વિયસલી સ્ટોક આઉટ થઈ શકે ને સ્ટોક આઉટ થાય તો સ્ટોક આઉટ કોસ્ટ પણ ઇન્કર થાય પણ સ્ટોક આઉટ કોસ્ટ કેટલી ઇન્કર થાય એની એક્સપેક્ટેડ વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવી પડે એ એક્સપેક્ટેડ વેલ્યુ ગોતવા માટે મારી પાસે શું હોવું જોઈએ તો કે મારી પાસે હોવું જોઈએ અલગ અલગ ડિમાન્ડની પ્રોબેબિલિટી એટલે હજી એક વર્કિંગ કરવું પડે અને એ શું છે કેલ્ક્યુલેશન ઓફ પ્રોબેબિલિટી બરાબર જેના અંદર ઓબ્વિયસલી જો હું ક્વેશ્ચન માં જાઉં તો ડિમાન્ડ મારે આમ તો 600 પછીની ડિમાન્ડ લખવાનું છે પણ આપણે ઓલું આખું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાની વાત કરીએ છીએ 540 હતી ને બાળકો પેલું યસ હા 540 યસ સર 560 580 પછી તો 20 ના ડિફરન્સ છે ને 600 620 26 40 અને 60 નંબર ઓફ ટાઈમ્સ માં 540 કેટલા ટાઈમ્સ થયું છે ભાઈ 6 times 6 times 6 ટાઈમ્સ પછી પછી 12 12 times પછી 12 times 16 16 times 30 કેટલું 12 60 16 16 130 130 20 10 અને 6 10 10 અને 6 તો ઓબ્વિયસલી મારે આની પ્રોબેબિલિટી ગોતવી પડે ટોટલ ઓબ્વિયસલી 200 છે તો 6 ડિવાઇડેડ બાય 200 એટલે 0.03 0.12 0.06 સર સોરી હા 6 0.0 0.65 આ સૌથી વધારે બનતી ઘટના છે ભાઈ 0.1 0.5 અને એનો ટોટલ થાય બરાબર છે બાળકો યસ સર યસ સર તો આ ચારે ચાર વર્કિંગ નોટ કરી નાખો
બધાને એટલે બધાને થઈ ગયું બાળકો? ના સર બાકી છે. સર તમે કરો બીજું. ઓલરાઈટ, તો હવે આપણે સેફટી સ્ટોક જે છે ગોતીને દેવાનો છે. જે પ્રીવિયસ ક્વેશ્ચન ગઈકાલે આપણે ગણ્યો હતો ત્યાં જેવું એક ટેબલ બનાવ્યું હતું એવું જ ટેબલ આપણે આના માટે બનાવવાનું થશે.
આવું એક ટેબલ બનાવવાનું થાય બાળકો. બરાબર છે બાળકો? પેલા તો આ તમે ટાઇટલ આપી દો, પછી હું તમને સમજાવું. 1 by 1 નાખીએ, ટેબલ બનાવી નાખો આખું આવું. પેલા ટાઇટલ આપી દો બાળકો, પછી હું જરાક કરું. લખાઈ જાય એટલે મને કહેજો. ડન. બધાને? તો હવે જો આપણે સેફ્ટી સ્ટોક લેવલ ગોતવાનું છે. 4 ઓપ્શન આપણે ઇવેલ્યુએટ કરવાના છે. પહેલો ઓપ્શન છે કે આપણે સેફ્ટી સ્ટોકમાં કોઈ યુનિટ રાખીએ જ નહીં. જો સેફ્ટી સ્ટોકમાં કઈ યુનિટ ન રાખીએ તો ઓર્ડર જ્યારે આપણે પ્લેસ કરતા હોય ત્યારે આપણા સ્ટોકમાં કેટલા યુનિટ્સ હોય? તો કે ઓર્ડર પ્લેસ કરતા હોય ત્યારે 600 યુનિટ હોય. ટૂંકમાં જ્યારે પણ ઓર્ડર પ્લેસ કરશું ત્યારે 600 યુનિટ્સ જે લીડ ટાઈમ કન્ઝમ્પશન છે એ અને પ્લસ સેફ્ટી સ્ટોકમાં જે ગુડ્સ રાખ્યું હોય એ બેના સરવાળા જેટલા યુનિટ હોય. તો ઓબ્વિયસલી જો નીલ સેફ્ટી સ્ટોક રાખવું તો 600 યુનિટ હોય ને મેં ઓર્ડર પ્લેસ કર્યો, તો પછી એવા કયા આઉટકમ કે એવી કઈ ઇવેન્ટ કે જે મને સ્ટોક આઉટ પોઝિશન ફેસ કરાવે? તો કે તો એવું ત્યારે જ પોસિબલ થાય જ્યારે મારા પાસે જે 6 દિવસની ડિમાન્ડ છે એ ડિમાન્ડ 600 યુનિટ કરતા કેવી થઈ જાય? વધી જાય. અને એવા 3 આઉટકમ છે. એ ડિમાન્ડ આઈધર કાં તો 620 યુનિટની થાય और 640 यूनिट्स ની થાય और 660 યુનિટ્સ ની થાય. બરાબર છે બાળકો? હા સર. એટલે આપણે જો અહીંયા લઈ ડિમાન્ડ ધેટ કોઝ સ્ટોક આઉટ, તો એ કઈ રીતે મળશે? તો કે ડિમાન્ડ લેવાની, બરાબર, કે જે કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન સેફ્ટી સ્ટોક પ્લસ 600 યુનિટ્સ થી વધારે એવા આઉટકમ લેવાના. જો આવી ડિમાન્ડ હોય તો તમે સ્ટોક આઉટ કેટલા યુનિટ્સ નું કરો? તો કે ઓબ્વિયસલી જો 620 યુનિટ્સ ની ડિમાન્ડ હોય તો 20 યુનિટ સ્ટોક આઉટ થાય, 640 હોય તો 40 યુનિટ નું અને 660 હોય તો 60 યુનિટ્સ થાય. કારણ કે 600 યુનિટ તો હતા જ મારી પાસે, સેફ્ટી સ્ટોકમાં 0 છે તો 20 યુનિટ ગુમાવવા પડે 620 વાળા કેસમાં. અહીંયા 40 યુનિટ ગુમાવવા પડે અને અહીંયા 60 યુનિટ. એટલે આપણે આ ત્રીજી કોલમ સ્ટોક આઉટ યુનિટ્સ ની બનાવી કે જે કઈ રીતે મળશે? તો કે સેકન્ડ કોલમ માઇનસ સેફ્ટી સ્ટોક પ્લસ 600 યુનિટ્સ કરશું એટલે મળશે. જો 20 યુનિટ નો સ્ટોક આઉટ થાય તો મારી સ્ટોક આઉટ કોસ્ટ કેટલા રૂપિયાની થાય? તો કે એક યુનિટના 900 રૂપિયા છે તો 18,000 રૂપિયા, 40 યુનિટ થાય તો 27,000 રૂપિયા.
બરાબર, અને 60 યુનિટ સોરી 36,000 રૂપિયા થાય, અને અહીંયા થાય 54,000 રૂપિયા. બરાબર છે ભાઈ? પણ આવું જ થાય એવું જરૂરી નથી કે 18,000 નો જ ખર્ચો થાય કે 36,000 નો જ લોસ થાય કે 54. આ બધી વસ્તુ કેવી છે? પ્રોબેબિલિસ્ટિક. 18,000 ની વાત તો જ આવે જો ડિમાન્ડ કેટલા યુનિટ્સ ની હોય? 620 યુનિટ્સ. અને 620 યુનિટ્સ ની ડિમાન્ડ હોય એના ચાન્સીસ કેટલા? તો કે એના ચાન્સીસ છે 0.1 જેટલા. બરાબર. તો ઓબ્વિયસલી હું એની પ્રોબેબિલિટી લખું 0.1. આ જ રીતે 36,000 રૂપિયાની લોસ તો જ થાય જો ડિમાન્ડ 640 યુનિટની હોય છે, અને એના ચાન્સીસ કેટલા હોય? તો કે એના ચાન્સીસ 0.05 જેટલા જ છે કે આવી કોઈ ઇવેન્ટ બને. બરાબર. અને 54,000 રૂપિયાના થાય એવું ત્યારે જ થઈ શકે જો ડિમાન્ડ હોય 660 યુનિટની, જેના ચાન્સીસ જે છે એ ખાલી 0.03% જેટલા છે. બરાબર. પ્રીવિયસ ક્વેશ્ચનમાં આપણે આ બેનું મલ્ટીપ્લિકેશન કરી અને એક્સપેક્ટેડ કોસ્ટ ગણી લીધી, જે આપણે ફાઉન્ડેશનમાં ભણ્યા હતા કે આ એક પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બને તો મારે મોસ્ટ લાઇકલી જો આનો ખર્ચો ગણવો હોય કે મોસ્ટ લાઇકલી એક્સપેન્ડિચર કેટલો આ ડિસ્ટ્રીબ્યુશનનો, તો આ x ની વેલ્યુ થઈ અને આ એની પ્રોબેબિલિટી થઈ. પણ આ ક્વેશ્ચનમાં થોડોક નાનકડો ટ્વિસ્ટ એ કે આવું વર્ષમાં એકવાર જ થાય એવું જરૂરી નથી, કારણ કે વર્ષમાં હું કેટલા ઓર્ડર પ્લેસ કરવાનો છું? તો કે વર્ષમાં હું 10 ટાઈમ્સ ઓર્ડર પ્લેસ કરવાનો. બરાબર. જે વાહ એવી કોઈ માથાકૂટ હતી નહીં, કારણ કે મને એવો કોઈ ડેટા ક્વેશ્ચનમાં આપ્યો નહોતો. બરાબર. તો 10 ટાઈમ્સ આ કોસ્ટ થઈ શકે. તો એક્સપેક્ટેડ કોસ્ટ શું આવે? તો કે આને ઇન્ટુ પ્રોબેબિલિટી અને એના પાછા 10 ટાઈમ્સ. તો 18,000 ઇન્ટુ 0.1 અને એના 10 ટાઈમ્સ કરું તો પાછા એ 18,000 જ થાય. 36 ઇન્ટુ 0.5 એટલે 1800 અને એના 10 ટાઈમ્સ કરું તો એ પણ 18,000 જ થાય. અને અહીંયા થાય આપણે 5400 ઇન્ટુ 0.3 એટલે 16,200 જે છે એ થાય. તો મારી એક્સપેક્ટેડ કોસ્ટ આવે 52,200 રૂપિયાની. એની સામે કેરી તો મારે કઈ કરવાનું જ નથી, ઝીરો સેફ્ટી સ્ટોક એટલે એ ખર્ચો થાય નીલ, એટલે ટોટલ કોસ્ટ થાય 52,200 આ ઓપ્શન ની. બધાને બાળકો યસ સર. હા સર. બરાબર. પણ હવે જો હું 20 યુનિટ્સ રાખું સેફ્ટી સ્ટોકમાં, તો પછી હું સ્ટોક આઉટ ક્યારે ફેસ કરું? તો કે મારી પાસે સ્ટોકમાં હવે 620 યુનિટ હોય, 600 તો હોય નોર્મલી, અને 20 બીજા સેફ્ટી તરીકે રાખ્યા. તો ડિમાન્ડ 640 ની થાય ઓર 660 યુનિટ્સ ની થાય તો જ મારે સ્ટોક આઉટ આવે. અને 640 ની ડિમાન્ડ હોય તો સ્ટોક આઉટ કેટલું ફેસ કરવાનું આવે? તો કે 20 યુનિટ અને 660 માં 40. તો ખર્ચો કેટલો થાય? તો કે 18,000 અને 36,000. પણ આ વસ્તુ તો જ થાય જો ડિમાન્ડ 640 ની હોય, ને 640 ની ડિમાન્ડ હોય એના ચાન્સીસ 0.05 જ છે, ત્યારે અહીંયા 0.03 જ છે. બરાબર. અને આવું વર્ષમાં કેટલી વાર થઈ શકે? તો કે આવું વર્ષમાં ઓબ્વિયસલી 10 ટાઈમ્સ જે છે એ થઈ શકે. તો 9,000 અને 10,800 બરાબર. ટોટલ 19,800 ની એક્સપેક્ટેડ સ્ટોક આઉટ કોસ્ટ. પણ એની સામે મારે 20 યુનિટ્સ જે છે એ કેરી કરવા પડે થ્રુ આઉટ ધ યર. એક યુનિટ નો ખર્ચો 450 રૂપિયા. બરાબર. તો ઓબ્વિયસલી એ કેટલો થાય? તો કે એ થાય 9,000 રૂપિયા. બરાબર. તો 9,000 રૂપિયા નો ખર્ચો એ, તો ટોટલ આવે 28,800 રૂપિયા. જો મારો ટોટલમાં ક્યાંય ભૂલ ન હોય તો. બરાબર. આ 20 યુનિટ સેફ્ટી સ્ટોકમાં રાખું તો મારી કોસ્ટ ડ્રાસ્ટિકલી ઓછી થઈ જશે.
આની સામે જો હું 40 યુનિટ્સ રાખું સેફ્ટી સ્ટોક તરીકે, તો હવે હું સ્ટોક આઉટ તો જ ફેસ કરીશ જો ડિમાન્ડ 660 યુનિટની હશે, કારણ કે 640 તો મારી પાસે સ્ટોકમાં છે અને ઓબ્વિયસલી 20 યુનિટ જે છે એ મારે ગુમાવવાના આવે. 18,000 નો ખર્ચો થાય કે લોસ થાય, જે કયો આ 18,000 નો લોસ થવાના ચાન્સીસ ખાલી 0.03 જેટલા જ છે, કારણ કે 18,000 તો જ લોસ થાય જો 660 ની ડિમાન્ડ હોય તો. આવું જે છે એ 10 ટાઈમ્સ વર્ષમાં થઈ શકે, બરાબર. એટલે ઓબ્વિયસલી 5400 રૂપીસ સ્ટોક આઉટ કોસ્ટ, પણ એની સામે 40 યુનિટ્સ અને એને ગુણ્યા 450 કરું, બરાબર, તો એ થાય 18,000 રૂપિયા કેરિંગ કોસ્ટ. 18,000 રૂપિયા એની કેરિંગ કોસ્ટ થાય, તો ટોટલ કોસ્ટ થઈ જાય 23,400, બરાબર. તો 40 યુનિટે જે છે એ મને હજી ઓછી કોસ્ટ મળે આગલા ઓપ્શન કરતા. અને જો 60 યુનિટ્સ હું મારા સ્ટોક આઉટમાં રાખું તો ઓબ્વિયસલી સ્ટોક આઉટ ક્યારેય થાય જ નહીં. સ્ટોક આઉટ નો થાય તો સ્ટોક આઉટ કોસ્ટ પણ ન થાય, પણ એની સામે 60 યુનિટ્સ કેરી કરવા પડે. 450 રૂપિયાનો ભાવ, તો એ આવે 27,000. તો મારો ટોટલ ખર્ચો થાય 27,000. સૌથી લોએસ્ટ જે છે એ મને ક્યાં મળી રહ્યું છે બાળકો? તો કે સૌથી લોએસ્ટ મને મળી રહ્યું છે 40 યુનિટ્સમાં 23,400 રૂપિયાનો ખર્ચો જે છે. તો જો મને કોઈ પૂછે કે મારે સેફ્ટી સ્ટોક તરીકે કેટલા રાખવા જોઈએ, તો મારો આન્સર શું હોય ભાઈ? 40 યુનિટ. બધાને એટલે બધાને સમજાણું બાળકો? સર હા બોલ બોલ. સર આ એક્સપેક્ટેડ કોસ્ટ શું કામ ગણવામાં આવે? ઈ એટલે ગણવામાં આવે હે કે જેમ કે આજે હું પોતે જ છું, ઈ 5 વર્ષ જીવીશ, 10 વર્ષ જીવીશ કે 15 વર્ષ જીવીશ એવું શ્યોરિટી થી કહી નથી શકતો ને. એના ચાન્સીસ મેં ગોઈતા છે. જેમ કે અહીંયા હું જ્યારે ઓર્ડર પ્લેસ કરું, ઈ ઓર્ડર પ્લેસ કરું ને ઓર્ડર મળે ઈ 6 દિવસમાં હું એવું 100% શ્યોરિટી થી નથી કહી શકતો કે 620 યુનિટ જ વેચાશે. 620 વેચાય, કદાચ 640 વેચાય ને કદાચ 660 વેચાય, ઓર કદાચ 600 વેચાય, ઓર કદાચ 580 વેચાય, ઓર કદાચ 560 વેચાય, 540 વેચાય. તો 600 યુનિટ સુધી કાંઈ પણ વેચાય, મને કાંઈ વાંધો નથી. પણ 600 યુનિટ થી ઉપર જો લોકો મારી પાસે આવે લેવા માટે, તો મારી પાસે સ્ટોકમાં હોય જ નહીં, બરાબર. માનો કે 620 યુનિટની ડિમાન્ડ હોય, તો વેચી કેટલા શકું? ખાલી 600. તો પછી 20 યુનિટ મેં ગુમાવ્યા ને, અને 20 યુનિટ ગુમાવ્યા, એક યુનિટના 900 રૂપિયા, તો લોસ કેટલાનો થાય? 18,000 નો. એવું તું 100% શ્યોરિટી થી તો કહી ન શકે ને કે 18,000 નો લોસ થશે, કારણ કે એવું થઈ શકે કે 640 ની ડિમાન્ડ થાય, બરાબર, તો 36,000 ગુમાવવાના હોય. અને એવું એ થઈ શકે કે 660 ની ડિમાન્ડ હોય તો 54,000 ગુમાવવાના. હા, તો આવો લોસ થાય એ શ્યોર ઇવેન્ટ નથી, એના ચાન્સીસ છે કે ભાઈ 10% ચાન્સીસ છે કે આવો લોસ થશે. આવું 10% કેવી રીતે ગોઈતા મેં? તો કે પાસ્ટ 200 ટાઈમ્સમાં આવું ખાલી 20 વાર જ બન્યું, બરાબર. એટલે એના ચાન્સીસ 0.1 જેટલા છે. એ જ રીતે આવું થાય 640 યુનિટ આવે ડિમાન્ડના, એવું લાસ્ટ 200 માં એવું ખાલી 10 વાર જ બન્યું છે, તો એના ચાન્સીસ 0.05 છે, બરાબર. એટલે પ્રોબેબિલિટી, એટલે તું જે ફાઉન્ડેશન જે પાસ કર્યું ત્યારે તે પ્રોબેબિલિટી વાળો તું જે કન્સેપ્ટ ભણી હતી, લાઇકલીહુડ, ચાન્સ, કે ભાઈ આ 3 ઇવેન્ટ માંથી મોસ્ટ લાઇકલી ઇવેન્ટ શું, આ મારું હવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બની ગયું કહેવાય, બરાબર. તો મારે હવે આ ડિસ્ટ્રીબ્યુશન નો શું કરવો પડે? હું કોઈને એવું તો ન કહી શકું કે ચલો 18 થાય, ઓર 36 થાય, ઓર 54 થાય. મારે તો એ સિચ્યુએશન ને ઇવેલ્યુએટ કરવી પડે ને, એટલે મારે એનો મીન ગણવો. આ એરિથમેટિક મીન 52,000
ઈ આપણે ગોતું, જેને શું કહેવાય? એક્સપેક્ટેડ. આ સ્ટોક આઉટ છે, પણ આટલી હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો ઓન એન એવરેજ કેટલો ખર્ચો થશે? ઓન એન એવરેજ 52,200 જેટલો લોસ થશે જો હું નીલ મારી ટૂંકમાં સેફ્ટી સ્ટોક રાખીશ. આવું 20 યુનિટનો સેફ્ટી સ્ટોક રાખું તો ઓન એન એવરેજ કેટલો ખર્ચો થશે? 19,800. 40 યુનિટમાં કેટલો થશે? 5400. પણ 60 યુનિટ હું શ્યોરિટી થી કહી શકું છું 1 રૂપિયાનો લોસ. હા હા એટલે સર. સર આ એક બીજો ક્વેશ્ચન એ હતો કે આપણે તો અગાઉ ક્યાંય પ્રોબેબિલિટી કેમ નો ગણતા ક્યાંય કારણ કે અહીંયા આવો ડેટા નહોતો આપ્યો. બહુ સિમ્પલ. જેમ કે તું આજે રોકેટમાં કેમ બેસી નથી શકતી? કારણ કે તને રોકેટમાં બેસવા માટે તું એલિજિબલ જ નથી, તું સાયન્ટિસ્ટ જ નથી. તો આગળ જો એવું આપ્યું હોત તો પ્રોબેબલ આગળમાં ક્યાં તું કરે એમ, તું ક્યાં વસ્તુની વાત કરે છે આજે? આગળ એટલે એવી રીતના નહીં, આગળ આપણે સ્ટોક હું બોલે કોસ્ટ ગણતા હોય ક્યાંય તો ત્યાં પ્રોબેબિલિટી કે ધ્યાનમાં જ ન લેવાનું. જો આ મટીરીયલ ટર્નઓવર રેશિયો હતું તો ત્યાં ક્યાં એવી કોઈ વસ્તુ હતું કે આવું થશે ને આવું થશે? બરાબર. કે આ મટીરીયલ એક્સ અને વાય માં એવા ઓપ્શન આપ્યા હતા કે ભાઈ 2500 યુનિટ સ્ટોક રાખી શકાય, 3000 રાખી શકાય, 3500 રાખી શકાય. પછી તો એના માટે તો શું છે, એના માટે એવી સિચ્યુએશન હોવી જોઈએ તો થાય. બરાબર. અહીંયા એવી સિચ્યુએશન હતી તો કરવું પડે. એ તો ભણી રહ્યા છે આપણે, ક્યાં વસ્તુ અપ્લાય કરવાની ક્યાં ન કરવાની એ તો આપણે આઈડેન્ટિફાઈ કરતા આવડવું. બરાબર. અહીંયા લાઇકલીહુડ હતું. અહીંયા મને જો અહીંયા કીધું હતું નંબર ઓફ ટાઈમ્સ 800 યુનિટે થાય, 600 થાય, 400 થાય, 200 થાય અને કાંઈ ન થાય. તો અહીંયા પ્રોબેબિલિટી આવે. હા વાતો પરફેક્ટ ડેટા આપતા. અરે ગજબ. બસ બસ આવી ગઈ. ડન સર. થેન્ક યુ. આ ક્વેશ્ચન નો નંબર શું હતો બાળકો? 23. બધાને થઈ ગયું ને બાળકો? તો આન્સર 2 છે ભાઈ. આપણે નવું રીઓર્ડર લેવલ ગોતવાનું છે. તો રીઓર્ડર લેવલ અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે બાળકો એ પ્રમાણે શું થાય? તો કે લીડ ટાઈમ કન્ઝમ્પશન પ્લસ સેફ્ટી સ્ટોક. બરાબર. તો રીઓર્ડર લેવલ ઇઝ ઇક્વલ ટુ લીડ ટાઈમ કન્ઝમ્પશન. 600 યુનિટ્સ તો તમે રાખતા જ હતા, પણ હવે વધારાના કેટલા રાખવા જોઈએ? તો કે 40 યુનિટ્સ એના ઉપર રાખવા જોઈએ. તો 640 યુનિટ્સ જે છે એ મારું નવું રીઓર્ડર લેવલ બને. બરાબર. અને આન્સર 3 છે ફેક્ટર્સ ટુ બી considered while determining stock out cost. તો આ મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે તમારી સાથે કે ભાઈ બીકોઝ ઓફ જો સ્ટોક આઉટ થશે તો તમે કરંટ ડિમાન્ડ ને તમારે લેપ્સ કરવી પડશે, જેના લીધે જે પ્રોફિટ તમને થઈ શકે એમ હતો એ પ્રોફિટ તમે લોસ કરી રહ્યા છો. બરાબર. તો ઓબ્વિયસલી એક તો
current loss of profit due to lapse due to demand lapse and working capital. And second, expected revenue loss from the possibility of future sale. બરાબર ને બાળકો? યસ સર. હા સર.
લખાઈ ગયો બાળકો? બાકી છે. તો બાળકો આમ તો હું તમને સીધા લીથાના ક્વેશ્ચન ગણાવી અને આપણે આ ચેપ્ટર ને પૂરું કરી શકીએ એમ છીએ, પણ ઓબ્વિયસલી આપણે એવી પ્રેક્ટિસ કરતા નથી. એટલે જેવા એક સેમ ટોપિક ઉપર જે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જે બનેલા છે, જેથી કરીને તમે જો એક સિન્સિયર વેમાં જો પ્રેક્ટિસ કરો, જેમ કે મેં તમને સ્ટોક આઉટ માટેનો પહેલો ક્વેશ્ચન ગણાયો, એમાં સીધું સ્ટોક આઉટ લેવલ જ આપી દીધું. સેકન્ડ ક્વેશ્ચન જે લીથામાં આપ્યો હતો મેં, એના અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ મેનરના અંદર આખી એક કેસ સ્ટડી ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હતો અને એને આપણે ગણ્યો હતો. એ કઈ રીતે ગણો એ પણ આપણે સમજ્યા. હવે આ ત્રીજો હજી એનાથી વિયર્ડ ટાઈપનો ક્વેશ્ચન છે કે જ્યાં આપણને કેરિંગ કોસ્ટ અને સ્ટોક આઉટ કોસ્ટ તો આપી છે, પણ સેફ્ટી સ્ટોક કઈ રીતે ગણવું એનો ડેટા થોડોક અલગ અને વિચિત્ર રીતે આપ્યો છે. તો જેથી કરીને તમે એક એક્ઝામ માટે એક પ્રોપર પ્રિપરેશન કરી શકો એ લોજિક થી જ આપણે આવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ કરીએ છીએ. બરાબર. તો કાલે બાળકો આપણે જો 2 લેક્ચર્સ હશે તો કોઈ ટેન્શન જ નથી, પણ જો એક લેક્ચર હોય તો કાલે પણ આપણે આ જ સ્ટોક આઉટ વાળી વસ્તુને જ કન્ટિન્યુ કરીશું. એટલે કાલે બેંકનો લેક્ચર નથી. જો એક લેક્ચર હોય તો કાલે કોસ્ટ જ છે. 2 લેક્ચર હોય તો બાય ડિફોલ્ટ સવારે કોસ્ટ અને સાંજે આપણે બેંક જે છે એ કરીશું. બરાબર છે બાળકો? યસ સર. મારા તરફથી એક નાનકડી રિક્વેસ્ટ કે જે 2 ક્વેશ્ચન સ્ટોક આઉટ માટેના ગણ્યા છે એ એકવાર બહુ વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરી લેવા, જેથી કરીને તમને એની ક્લેરિટી વધારે સારી રીતે આવે. આવજો બધા બાળકો, કાલે હા મળશું. સર. બાય બાય. આવજો સર. બાય બાય. બાય બાય. બાય બાય.